નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર. જિલ્લામાં કુલ 336 બેઠકો માટે 10.86 લાખ જેટલા મતદારો 956 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ પ્રક્રિયા માટે ભરૂચની કેજી પોલિટેકનિક કોલેજ ખાતે પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અંતર્ગત 4 નગરપાલિકાના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આમાં અંદાજે 2.19 લાખ મતદારો મતદાન કરશે. જિલ્લા પંચાયતની 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં કુલ 8.67 લાખ મતદારો ભાગ લેશે. જિલ્લાભરમાં કુલ 1134 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકો અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકો પર મતદાન યોજાશે. ચૂંટણી કામગીરી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરવામાં આવે છે. આજરોજ કેજી પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પોલિંગ સ્ટાફને તેમને નિમણૂકના ઓર્ડર તેમજ ઈવીએમ મશીનો સહિતની ચૂંટણી સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચૂંટણી ઓબ્ઝર્વર BD ડવેરા ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટ્રોંગ રૂમ સહિતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નાયબ ચૂંટણી અધિકારી નિકુંજ સાવલાએ નગરપાલિકાની ચૂંટણીઓ અંગે માહિતી આપી હતી. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જ્યારે ચાલી રહી છે તે અંતર્ગત ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026માં તારીખ 26/4/2026ના રોજ સવારે 7 થી 6 દરમિયાન ભરૂચ નગરપાલિકા વિસ્તારના 125 બૂથોમાં મતદાન થનાર છે. એ મતદાનમાં યોજાનાર તમામ સ્ટાફોને આજ રોજ 25/4/2026ના રોજ કેજે પોલિટેકનિક ખાતે એ લોકોને આજે બોલાવવામાં આવ્યા અને તમામ પ્રકારનો ઈવીએમ સાથેનો ચૂંટણી સામગ્રી અત્રેથી આજ રોજ ડિસ્પેચ થવામાં આવશે.